રોજ મુંડમારિયા ગામે પ્રસૂતાને પીડાઓ પડતા તારીખ 13/7/2025ના રોજ પ્રસૂતાને પીડાઓ પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં 3 કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે. તો સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારા રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીની માંગ છે. તો આજે ફરી છોટાઉદેપુર જિલ્લાના મોવાડ તાલુકાના મુંડમારિયા ગામે એક પ્રસૂતાને પીડા ઉપડતા આદિવાસી પરિવાર પ્રસૂતાને આ 108 સુધી લઈ જવા માટે આ ચોરીઓનો ઉપયોગ કરી રહ્યો છે. તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં ચોરીમાં લઈ જવાનો ટ્રેન્ડ જામ્યો છે. સાહેબ, આદિવાસી પરિવાર ઉપર જે દુઃખ વેદના જે પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ. આ ટ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી, બરાબર છે? આ વિડીયો સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ 2 થી 3 કિલોમીટર કોટબી ગામમાં 108 આવવાની છે માટે મુંડમારિયાથી કોટબી સુધી આ જોડીઓમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે છોટાઉદેપુર હોય કે છોટાઉદેપુર જિલ્લામાં 2 સાંસદ બદલાઈ ગયા, 2 ધારાસભ્ય બદલાઈ ગયા, પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી. આજે તમે જોઈ લો, પાછળનું દ્રશ્ય પણ બતાવી દો અને આ બાજુ પણ દ્રશ્ય બતાવી દો. એટલે હવામાં તીર મારવાનું બંધ કરી દેજો સાહેબ. તમે ધારાસભ્ય છો, માટે હવામાં તીર મારવાનું બંધ કરો. તમને જનતાએ ચૂંટાડ્યા છે જનતાનું કામ કરવા માટે, તમને એસીઓમાં બેસાડવા માટે તમને જનતાએ ચૂંટીને નથી મોકલ્યા, બરાબર છે? જનતાનો પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે કે અમારા અવાજ બનશે. સરકારમાં જઈને અવાજ નથી બનતો સાહેબ. તમે આ રોડ રસ્તાનું ઠેકાણું નથી. આજે જોઈ લો, આજે પરિવાર મજબૂર બન્યો છે. જોડીમાં લઈ જવામાં પ્રસૂતાને કેટલી તકલીફ પડી રહી છે. પ્રસૂતાના ઘરવાળાને ખબર હશે, તમને ત્યાં એસીઓમાં રહીને તમને ખબર ના પડે, બરાબર છે? તમને આ રોડ રસ્તાનું ઠેકાણું નથી તો આ રોડે પણ તમને બતાવી દઈએ કે 2-3 ખેતર સુધી ચાલીને તમે 108 સુધી લઈ જાઓ છો. એવું કહેતા હતા ને તમે વિડીયોમાં, તમને બતાવી કેટલું ચાલીએ છે. 3 કિલોમીટર જેવા અમે ચાલવાના છે. તો ચાલીએ, તમને આગળનો વિડીયો તમને બતાવીશું. મિત્રો, આજે અમે મુંડમારિયાથી કોટબી ગામમાં 3 કિલોમીટર ચાલીને આ પ્રસૂતાને 3 કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ. હવે 108 આવશે પછી તમને બતાવીશું. રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે 2-3 ખેતરો ચાલીને તો લાવે ને, 2-3 નહીં 3 કિલોમીટર ચાલ્યા છે અને 108માં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું. ચાલુ થઈ ગયું મિત્રો. આ 108 આવી છે અને પ્રસૂતાને આપણે 108માં એને મૂકતા એમને તમને આ વિડીયો બતાવીએ છીએ. જો હવે સરકારને એમ લાગતો હોય કે આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ધ્યાન આપો. ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને, બરાબર છે? છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.